મોંઘવારીમાં વધુ એક ભાર. તહેવારોની સિઝનમાં ખાંડના ભાવ વધતા પ્રજામાં રોષ. જુલાઈ જૂન મહિનામાં જે ખાંડ 45 કિલો વેચાતી હતી તેના ભાવ વધીને આજે 65 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. એટલું જ નહીં, છૂટક એટલે કે લૂઝ માર્કેટમાં ખાંડનો ભાવ 38થી વધીને સીધો 70 પ્રતિ કિલો સુધી બોલાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં દરરોજ અંદાજિત 200 ટન ખાંડની ખપત થાય છે. જોકે આ વખતે ભાવ વધારાના કારણે તહેવારો હોવા છતાં ખાંડની માંગમાં ધાર્યો ઉછાળો જોવા મળ્યો નથી. ગુજરાતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ખાંડની આવક થાય છે, પરંતુ આ વર્ષે જરૂરિયાત કરતાં ઓછું ઉત્પાદન થવાને કારણે સપ્લાય શોર્ટ થયો છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે સરકારે શુગર મિલોને રોઝ શુગર ઇમ્પોર્ટ કરવાની પરવાનગી આપી દીધી છે. ખાંડ ઉત્પાદનમાં બ્રાઝિલ વિશ્વનું સૌથી મોટું માર્કેટ હોવાથી ત્યાંથી મોટી માત્રામાં ઇમ્પોર્ટ થવાની શક્યતા છે. કાચી ખાંડની આયાતથી માર્કેટમાં સપ્લાય વધશે, જેનાથી ડિમાન્ડ એન્ડ સપ્લાય વચ્ચેનું સંતુલન જળવાઈ રહેશે અને ભાવ અંકુશમાં આવી શકે છે. માત્ર ખાંડ જ નહીં, પરંતુ ચોખા, ખાદ્યતેલ અને ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ તહેવારોનો માહોલ છે અને બીજી તરફ રસોડાનું બજેટ ખોરવાઈ જતાં પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં આમ જનતા હવે સરકાર પાસે તાત્કાલિક ધોરણે ભાવ નિયંત્રણ લાવવાની માંગ કરી રહી છે. ભાવનો જે વધારો થયો છે એ અહીંયા લોકલ ફક્ત ગુજરાત વડોદરાથી નથી, આ સેન્ટ્રલ ગવર્મેન્ટ આખા હિન્દુસ્તાનથી જે ભાવ વધ્યા છે એનું મેઇન કારણ આ જ છે કે ડિમાન્ડ જે છે એની સામે સપ્લાય પણ મળી રહી છે, પણ જે પ્રોડક્શનનો આંકડા જે આવ્યા છે એ હિસાબે પ્રોડક્શન ઓછું થયું છે, એના હિસાબે ભાવ વધ્યા છે. વેપાર પર કેવી અસર છે? વેપાર ઉપર અસર એટલી છે કે અત્યારે જે ફેસ્ટિવલ સિઝન છે, જે ગયા વર્ષે ફેસ્ટિવલના ટાઈમે વેપારીઓએ જે વેપાર કર્યું હતું એના કરતાં આ વર્ષે વેપાર ઓછું છે. શું લાગી રહ્યું છે આગામી દિવસમાં હજુ ભાવ વધશે એવું લાગશે તમને? સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાના જે સ્ટેપ્સ લઈ રહી છે એના પરથી એવું લાગે છે કે કંટ્રોલ આવી રહેશે, પણ મેન આપણે પબ્લિકને બી સમજાવીએ, બધાને કહીએ કે હાઈપર ના થઈને આપણે જે ખાંડ લઈએ છીએ કે 5 કિલોની જરૂરત અમે સામે 10 કિલો ભરીને રાખીએ, કોઈ અર્થ નથી. ખાંડ મળવાની જ છે. ભાવ વધ્યા છે એમાં ડિમાન્ડ અને સપ્લાયની જે ગેપ છે એના લીધે વધ્યા છે. જે પ્રોડક્શનના આંકડા ગયા વર્ષે ગવર્મેન્ટ ઈચ્છી રહી હતી કે જે આંકડા ડિક્લેર કર્યા હતા એ લોકોએ એના કરતાં આંકડા પ્રોડક્શનના ઓછા છે. ડ્યુ ટુ સમજીએ આપણે કે વેધર માટે, વરસાદ માટે અને બધા માટે, એટલે થોડાક આંકડા ઓછા આવ્યા છે, એટલે થોડાક ભાવમાં અને સપ્લાય અને ડિમાન્ડમાં ફરક આવ્યો છે અને થોડા રેટ્સ પ્લસ થયા છે. હવે આગળ આગામી સમયમાં ખાંડના ભાવ ઉતરશે, જેથી કરીને જે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે એ પાછું આવી શકે. ખાંડના ભાવ ઉતરશે કે નહીં એ તો અમે નહીં કહી શકીએ, પણ હમણાં જે 2-3 દિવસ પહેલાં જે ઇમ્પોર્ટ 10 લાખ ટન કરી છે શુગર, એનાથી રેટ્સ થોડા સ્ટેબલ થયા છે અને વધવાનું રોકાયું છે. કેટલા ટકા વધારો થયો છે? અરાઉન્ડ 35 to 40% રેટ્સ વધ્યા છે. આગામી દિવસમાં તહેવારો આવી રહ્યા છે, વેપાર પર કેવી અસર થશે? તહેવારો આવી રહ્યા છે એ ખાંડની બહુ રક્ષાબંધન એટલે બહુ મોટો તહેવાર કહેવાય શુગર માટે. અસર તો એવી છે કે લાસ્ટ યર જે ડિમાન્ડ હતી રક્ષાબંધનમાં અને આ વર્ષે જે ડિમાન્ડ છે એમાં 30થી 40% કાપ છે. ક્યાંથી આવે છે આ ખાંડનો? શુગર હમણાં ઇન્ડિયામાં આપણા ગુજરાતમાં તો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવે છે.